અમદાવાદ ગાંધીનગર વચ્ચે અપડાઉન કરતા મિત્રો માટે સૌથી મોટા સમાચાર આજથી એટલે કે 16મી જાન્યુઆરીથી તમારી મેટ્રો મુસાફરી હવે છેક ગાંધીનગરના મહાત્મા મંદિર સુધી લંબાવાઈ છે। હવે ટ્રાફિકની ઝંઝટ છોડો અને મેટ્રોમાં બેસો। આ રૂટ અને ભાડાની જો વાત કરવામાં આવે તો આજથી અમદાવાદ મેટ્રો તમને સીધા મહાત્મા મંદિર લઈ જશે। આ સુવિધાનો સૌથી મોટો લાભ રોજ અપડાઉન કરતા સચિવાલયના સરકારી કર્મચારીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને વેપારીઓને મળશે। એટલું જ નહીં, હવે મહાત્મા મંદિરમાં યોજાતા ઇન્ટરનેશનલ સેમિનારમાં આવતા મહેમાનો માટે પણ મુસાફરી એકદમ સરળ અને આરામદાયક બની રહેશે। સમય અને ફ્રીક્વન્સીની વાત કરીએ તો આ મેટ્રો સવારના 8 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી દોડશે। શરૂઆતના તબક્કે દર 30 થી 35 મિનિટના અંતરે તમને મેટ્રો મળી રહેશે। જોકે જેમ જેમ મુસાફરો વધશે તેમ તેમ મેટ્રોની સંખ્યા અને ફેરામાં પણ વધારો કરવામાં આવશે। સૌથી મહત્વની વાત ભાડાને લઈને કરીએ તો મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ભાડું દરેક નાગરિકના ખિસ્સાને પરવડે તેવું રખાયું છે। ઓછામાં ઓછું ભાડું માત્ર 5 રૂપિયા છે અને મહત્તમ ભાડું માત્ર 40 રૂપિયા રખાયું છે। પેટ્રોલ ડીઝલના વધતા ભાવ વચ્ચે આ મુસાફરી ખરેખર સસ્તી અને આરામદાયક સાબિત થશે। આ વિડીયો તમારા એવા મિત્રો સાથે જરૂર શેર કરજો જે રોજ અમદાવાદ ગાંધીનગર અપડાઉન કરે છે અને તમે આ મેટ્રોની સવારી ક્યારે કરવાના છો કમેન્ટમાં ચોક્કસ જણાવજો। મધ્યમ વર્ગના માણસો છે ને એને બહુ ફાયદો થશે અને રોજ અપડાઉન જે માણસને કરવું છે ને એને બહુ પ્રોબ્લેમ નહીં પડે, એને સરળતા રહેશે। બહુ એટલે બહુ સુપર કામ છે મેટ્રોનું। फ़ायदा तो बहुत है यहाँ से जाने में, क्योंकि लोगों को जो लोकल्स हैं यहाँ के जिनको बहुत दूर का ट्रैवल करना है तो उसके लिए ये चीज़ ईज़ियर हो गई मेट्रो की वजह से। और ट्रैफिक का भी इशू नहीं है, जिनको भी जाना है वो बहुत ही मतलब स्मूथली यहाँ से जा सकते हैं।